ડૉક્ટર અબ્દુલ કલામ સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તેમના દ્વારા રચિત પુસ્તક ટ્રાન્સલેશન અર્પણ કરવા પહોંચ્યા હતા। આ પુસ્તક મુખ્યત્વે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના 14 વર્ષના સમયગાળા દરમિયાનના તેમના અનુભવોનું વર્ણન કરે છે। ડૉક્ટર કલામે વ્યક્ત કર્યું કે તેમણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનને 14 વર્ષ સુધી નિહાળ્યું હતું અને તેમના સહલેખક એવા પ્રોફેસર અરુણ તિવારી સાથે મળીને આ પુસ્તક લખવા માટે 2 વર્ષ કામ કર્યું હતું। અર્પણ સમારોહ દરમિયાન ડૉક્ટર કલામે પ્રમુખ સ્વામી મહારાજને ઓટોગ્રાફ કરેલી નકલ અર્પણ કરી અને કહ્યું, તમે એક મહાન શિક્ષક છો। તમારી પાસેથી જ મેં જીવનમાંથી સ્વભાવ અને સ્વભાવ નાબૂદ કરવાનું શીખ્યું છે। ડૉક્ટર કલામે પછી પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ તેમના પુસ્તકમાંથી કેટલાક ફકરાઓ વાંચ્યા અને તેમને પુસ્તકને શક્ય બનાવવામાં મદદ કરનાર તમામને આશીર્વાદ આપવા કહ્યું। સભા બાદ 3000 યુવાનોની એસેમ્બલી હોલમાં ડૉક્ટર કલામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ડૉક્ટર કલામ અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચેના મૈત્રી, આધ્યાત્મિકતા અને આદરના પરસ્પર બંધનો વિશે ટૂંકમાં વાત કરી। ત્યારબાદ ડૉક્ટર કલામે યુવાનોને સંબોધતા કહ્યું, જ્યાં હૃદયમાં સચ્ચાઈ છે ત્યાં ચારિત્ર્યમાં સુંદરતા છે, જ્યાં ચારિત્ર્યમાં સુંદરતા છે ત્યાં ઘરમાં સંવાદિતા હોય છે, જ્યાં ઘરમાં સંવાદિતા હોય છે ત્યાં રાષ્ટ્રમાં સુવ્યવસ્થા હોય છે અને જ્યાં રાષ્ટ્રમાં વ્યવસ્થા છે ત્યાં વિશ્વમાં શાંતિ છે। પ્રમુખ સ્વામી મહારાજમાં મેં સદાચાર અને તેમનામાં શાંતિ જોઈ છે। ડૉક્ટર કલામે યુવાનોને ઉચ્ચ ધ્યેય રાખીને તેમના જ્ઞાનમાં વધારો કરીને સખત મહેનત કરીને અને સમસ્યાઓને તેમના પર હાવી ન થવા દઈએ અને અનન્ય બનવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા। યુવાનો સાથેના ટૂંકા પ્રશ્ન જવાબ સત્ર પછી ડૉક્ટર કલામે બપોરે 2:20 વાગે તેમનું ભાષણ પૂરું કર્યું અને સારંગપુરથી પ્રસ્થાન કર્યું।